વેકેશન એ શું છે તો કે રીસ્ટાર્ટ છે, રીસ્ટાર્ટ, કે તમે ફ્રેશ થઈ ગયા, હવે તમારે ફરીથી શરૂઆત કરવાની છે. પણ ફરીથી શરૂઆત કેવી રીતના કરશો? શું ફરીથી શરૂઆત એ જ આળસ સાથે કરશો, એ જ ઉદાસી સાથે કરશો, અથવા તો એ જ ગોલ વગર કરશો? અગર કોઈ બસનો ગોલ નથી હોતો ને તો આપણે બસમાં નથી ચડતા. અગર કોઈ બસ તમારે અમદાવાદ જવું છે ને તમે ડ્રાઈવરને પૂછો ક્યાં જાય છે, એમ કે મને ખબર નથી, તો શું એ બસમાં ચડવાના? આપણે નથી ચડવાના. તો આવી જ રીતના આપણો ગોલ નથી ને તો લોકો આપણા ઉપર ટ્રસ્ટ નહીં કરે, ખાસ કરીને આપણા માતા પિતા. અરે એ જવા દો, આપણને ખુદને આપણી જાત ઉપરથી ટ્રસ્ટ વિયો જશે અને આપણને પોતાને કોન્ફિડન્સ મહેસૂસ નહીં થાય કે હું લાઈફમાં કંઈક કરી શકીશ. જ્યારે કોન્ફિડન્સ નથી હોતો ને કે હું કંઈ નહીં કરી શકું, અથવા તો તમે ડિમોટિવેટ થઈ ગયેલા હો છો ને, ત્યારે તમને નવા વિચાર પણ ન આવે અને નવું કામ પણ ન કરી શકો અને નવી એનર્જી પણ ન આવે. તો આના માટે આપણે ખુદના ઉપર વિશ્વાસ કરી શકીએ, આપણે ખુદ ઉપર રિસ્ક લઈ શકીએ, આપણે લોકો ખુદ ઉપર દાવ લગાડી શકીએ. એટલા માટે ખુદને એક ચાન્સ આપવો પડશે. અને એ ચાન્સ કયો હશે તો કે નવા વર્ષની શરૂઆત અગર એકેડેમિક યરની તમે કરો છો તો તમારા લોકોને એક નવા ગોલ સાથે શરૂઆત કરવી જોઈએ. અને એ ગોલને પછી મથવાનું છે, લાગી રહેવાનું છે અને પૂરો કરવાનો છે. જો આ કરી લીધું તો ડેફિનેટલી આવતા વર્ષે પરિણામ જે છે ને એ હમણાં જે પરિણામ આવ્યું ને એના કરતાં સારું હશે. એની 100%ની જવાબદારી ભાઈની.